નમસ્કાર, હું છું રાજન જોશી અને આપ જોઈ રહ્યા છો બળકો. સદાય બળકો જનહિતની વાત કરતું આવ્યું છે, રાષ્ટ્રહિતની વાત કરતું આવ્યું છે. પહેલગામ હુમલા પછી આર્મીને આપણા જવાનોને મદદ કરવા માટેની વાત આવી છે. ત્યારે ગુજરાત સરકારે આપણા ગામે ગામ, આપણા શહેરે શહેર, આપણા તાલુકાઓ, જિલ્લાઓ પણ રાષ્ટ્રની સુરક્ષા માટે મદદ કરે એ માટેનો એક અભિગમ અપનાવ્યો છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે અમારી સાથે જોડાઈ ગયા છે મેડિકલ ઓફિસર નીરવ પટેલ અને સામાજિક કાર્યકર રાહુલ પુરી ગોસ્વામી. આપણે વાત કરીશું નીરવભાઈ પટેલ જોડે કે નીરવભાઈ પટેલ જણાવશો ડોક્ટર સાહેબ કે શું પ્રકારનું આયોજન થઈ રહ્યું છે? નમસ્કાર, હું ડોક્ટર નીરવ પટેલ, સુપ્રિન્ટેન્ડન્ટ CSC બાયડ. આપણા દેશના જવાનો અત્યારે સરહદ પર દેશની સુરક્ષા માટે રાત દિવસ દેશની સુરક્ષા કરી રહ્યા છે. તો આપણે ભારતીય નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે દેશ માટે આપણે કંઈક કરીએ. જેના અનુસંધાને તારીખ 13/5/2025 મંગળવાર સવારે 9 થી 4 કલાકે અત્રેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાયડ ખાતે આપણે એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. તો ચાલો ભારત દેશના નાગરિક તરીકે આપણે આપણી ફરજ નિભાવીએ અને દેશના જવાનોનું મનોબળ વધે એવું કાર્ય કરીએ. જય હિન્દ, ભારત માતા કી જય. નીરવભાઈ, આપ ચાલુ રહેશો. રાહુલભાઈ ગોસ્વામી અમારી સાથે છે. રાહુલભાઈ, જણાવશો કે કેવા પ્રકારનું બાયડની અંદર આયોજન કરવામાં આવી રહ્યું છે અને શું પ્રકારે કામગીરી કરવાના છે? રાજનભાઈ, યુદ્ધની જે ભણકારા વાગી રહ્યા હતા ત્યારથી જ યુવાધન હિલોડે ચડ્યું હતું અને એમના પણ મનમાં ક્યાંક ને ક્યાંક એવું હતું કે આપણે પણ રાષ્ટ્ર માટે કંઈક કરી બતાવીએ. હવે એવા કેટલા યુવાનો છે કે જેઓ રાષ્ટ્ર માટે સૈન્યમાં ભરતી થઈ શક્યા નથી, પરંતુ આ સોનેરી અવસર એમને પ્રાપ્ત થયો છે. જે કોઈ કારણોસર રાહુલભાઈ જોડેથી આપણો સંપર્ક કપાઈ રહ્યો છે. તો ગુજરાતના જે યુવાનો છે જેમને સરહદ ઉપર લડવા નથી પડ્યું, એ હા, રાહુલભાઈ આવી ગયા છે. રાહુલભાઈ વાત કરશો. તો એવા યુવાનો જે લોકો સૈન્યમાં ભરતી નથી થઈ શક્યા, એ લોકો રક્તદાન દ્વારા આ સૈનિકોને પોતાનું રક્ત પહોંચાડી એ પણ પોતે યુદ્ધમાં લોહી રેડ્યું હતું એવો ગર્વ લઈ શકે છે. અને એટલા માટે જ આપણે સરકારે જે રક્તદાન માટેનું આહવાન કર્યું છે, તો એવા દરેક યુવાન જે રક્તદાન કરવા સક્ષમ છે એ આ કાર્યમાં જોડાય અને વધુમાં વધુ રક્ત એકત્રિત કરી આપણે પણ આપણું શૌર્યનું એક બતાવી શકીએ કે ભારતનો દરેક યુવાન સક્ષમ છે આ યુદ્ધ માટે. નીરવભાઈ પાસે આવી, ડોક્ટર નીરવભાઈ પાસે. નીરવભાઈ, જણાવશો કે કયા સ્થળે અને કેટલા વાગે કઈ તારીખે આયોજન કરવામાં આવ્યું છે? સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાયડ ખાતે તારીખ 13/5/2025 ના રોજ આપણે સવારે 9. કોઈ કારણોસર ડોક્ટર નીરવભાઈ જોડેથી સંપર્ક કપાઈ રહ્યો છે. રાહુલભાઈ, કેવા પ્રકારનું આયોજન કેટલા વાગે છે? રાહુલભાઈ, નીરવભાઈ જોડેથી સંપર્ક કપાઈ ગયો છે. કોઈ ટેકનિકલ કારણોસર. રાહુલભાઈ, કેન્દ્ર. હા રાજનભાઈ, કેટલા વાગે, કઈ જગ્યાએ અને કેટલા વાગે? બાયડ ખાતે. હા, બાયડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર તારીખ 13 મે ના રોજ સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી આપણે સરકારી જે અધિકારીઓ છે એમના દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને મારી સૌને આ અનુરોધ છે કે દરેક યુવાઓ જે રક્તદાન કરવા સક્ષમ છે તે આ રક્તદાન શિબિરમાં ભાગ લે અને દેશના સૈનિકોને વધુમાં વધુ મદદ કરી શકે. બળકો પણ આપ સૌ યુવાનોને, આ દેશના નાગરિકોને કહે છે કે મોટી સંખ્યામાં રક્તદાન કરો. રાષ્ટ્રની સેવા કરવાનો આ મોકો છે. પાકિસ્તાને જે પ્રકારનું કરતૂત આપણી સાથે કર્યો છે એને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે જ્યારે સરકાર તત્પર બની છે,
ત્યારે આપણી પણ જવાબદારી બનતી હોય છે કે આપણે સૈન્યની સાથે રહેવું, સરકારની સાથે રહેવું, અને રક્તદાન એ મહાદાન છે. રક્તદાન એ મહાદાન છે. માટે બળકો પરિવાર પણ આપ સૌને અનુરોધ કરે છે કે સૌથી વધારે સંખ્યામાં બાયડ ખાતે CHC માં મંગળવારે 13/5/2025 ને સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ રાખવામાં આવેલો છે અને એ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન કરો. ડોક્ટર નીરવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. રાહુલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જોતા રહેજો, ભડકો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો.